જઈને નાખ દીધા ને મુંબઈના શોકમાં ખાટલા હોત. ઓહો મુંબઈના અહીં પણ કોઈ ખીજા ને ના બધા હે તાજમહલ બધું આપડે બાપનું છે બધું ક્યાં કોઈના બાપનું છે એવું હોય તો આ મારું છે વેદો જ્યાં જાય ને એનું ઘરનું થઈ જાય સમજી લેજે પણ જોઈ લે એવી મજા આવા મજા એટલે મને તો ઓલી છે ને ઓલી બાય આમ આમ કરતી ગદગદ લે સરસ એ પછી એર હોસન કેવાય ના એર હોસ્તન ઓરસન હા ઓરસ્તન કેવાય એર હોસ્તન એટલે ઈ બાઈ છે પટો બાંધવા આવી હતી આપડા વિમાનમાં બેઠા તઈની વાત કરો ને તઈની વાત કરવા આથી આ પટો રહ્યો ને હા એ આ રીતે અહીંયા બકલ હોય હા આ બકલ હોય એટલે આ અહીંયા બાંધી દઈએ એટલે આપણે તઈ રિમાન્ડ છેડ્યું તો કેમ આમ થયા હું હા તરત આમ હા અરે મને તો ગદગદ રે થયા નથી ઈ ગદગલિયા ઈ બિચારી એનું કામ કરતી હોય કામ કરતી કેમ લેરખો આવે લેરખો એટલે પાછો ઓલા પ્લેન એરા હમ હું તું કઈક માથાકૂટ કરતો ડરાઈવર હામું હા એ પાયલટ કેવાય હા પાયલટ વાળા પાયલટ હામું મારા ધડ ઈ હતી મારો દીકરો મને કે ખાટલો લઈને ના આવવું ખાટલો લઈને વિમાનમાં ના આવવા દઉં કે હું કહું ભાઈ ખાટલો તો હું જ્યાં જાઉં ત્યાં મારા જોહે એમ જોહે મારો દીકરો ખાટલો નતો લઈ આવવા દેતો એમ હતું કા માર દીધા 80 રૂપિયા આલા તો નાખી દે માઇલ ઉપર ખાટલો હોટલ તો જો પણ આપણે એકલ કામ ના કરે મોરથી આડિયું તૈયાર કરી લઈએ પછી નાળા બાંધીને આમ ઉભી કરી લઈએ ઉભી કઈ હોય ને એમ હોય હા ખરેખર છે કોઈ તારું નામ ના લઈએ હે મને તો કતું બીક લાગતી ઘરે કોક બોલશે તો અહીં કોણ બોલો આ બેઠા આવ્યા જાય બધા ઈ કેવું કોઈ નથી બોલતા લે ના રે ના તું તાર મોત કે તને જલસો કરવા તા લઈ આવ્યો સમય વિમાનમાં બેહાડ્યો ત્યાંથી અહીંયા પૂજા બહુ મજા આવ્યો પણ કઈ તકલીફ પડી જરાય નહીં ને કલાક દોઢ થઈ વાથી બેઠા તા આપણે 1.5 કલાકમાં નાખી દીધા 1.5 કલાક થઈ ઝડપ થઈ હો ને પાયલોટ ગયું ને પાયલોટ એટલે પાયલોટ 80 રૂપિયા માર્યા મારો દીકરો કે જવા દો ડેકીમાં ખાતો હોટલ માં સા વાળા હોય રેકડી વાળા કે એ મારા બાપ આ ઈ હોટલ ન તો અરે આમાં જાતો તને માલિકોર ગઈ ને તોય 700 રૂપિયા લે ઓહો હા એની પહોંચ પછી માલિકોર તું સા પીતો 300 ની 500 ની 1000 ની ઈ છે આ ઓલા દરવાજા જો ઈ દરવાજા તો આપણે વિરાન નાકે કયો દરવાજો છે હા એવા દરવાજા છે મોટા જબર માળ કેટલા છે જો 1 2 3 4 5 એ તો હાંજ સુધી ગઈ તોય ના ખૂટે બહુ મારતા હાંજ સુધી ગઈ તોય ના ખૂટે હાંજ લગાય ના ખૂટો ભાઈ હાંજ એટલે આ રીતે હોય બધું હું તને લઈ આવ્યો ને રામભાઈ રિમાન્ડમાં કયા હારું મને તો થડકા મારી નાખે રિમાન્ડમાં હું બેહું જ નહીં કોઈ દી પેટમાં ફોટો ઉપડી જાય થડકાથી હું રસ્કો બાંધીને આવું હતો મારા મને પ્લેન નો શોખ હતો ને તને શોખ હતો એટલે જ હું લઈ આવ્યો ને રસ્કો બાંધ લેત ને તો 3 દી પૂગી જતા આપડે અહીંયા હું કોઈ પ્લેન માં નતો બેઠો હા એટલે તને બેહાડવા ખાતે મજા આવી બહુ પણ મને હવા કેમ આવે દરિયા ઓહો હવા આવે ને ટાટી બોર હવા આવે બહુ અહીંયા બેહું આપડે અહીં જ બેહું 2-3 કલાક બેહીને પછી ખાટલો લઈને પછી હોટલ વાળાને પૂછ્યું કે ભાઈ તારા રૂમ પાણી દેવા હોય તારા તે ખાટલો લઈને માલિક હોટલ માં જાઉં ન્યાય સિટી હોય સિટી માં થાય ત્યાં કઈ હોય તારા હું સિટી માં થાય હા સિટી મજા આવે અરે હું મજા આવે ત્યાં તારા કોઈ ગાઈડલાઈન મેલ આપણે આમાં તો જો આમ જોઈ હકી આમાં કઈ છે લે તો આ ઢાઈકો ના હુતા આપણે હા સિટી માથે એકવાર હું હુતો ને ભાઈબંધ ત્યાં માઇલ કર ઉંદડી વ્યાણી થયું હોગઠડ્યું એ મારી દીકરીઓ રાતે મારે સુણી કાપી ગયું સુણી કાપી ગયું બેઠો થઈને હાલતો થયો ને હું તો મારો દીકરો હર 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 થાય માન કાઢી ઉંદડી આબરૂ ના કાકરા કરી નાખ્યા ગોખીઓ બેવા કરી દીધી સોયણીમાં ઈ તેદી નું મેં નીમ લીધું સિટી માં છે કોઈ દી ન હું ખાટલો પીવા હારો જ લઈ આવ્યો હોટલ માં પરબાર ખાટલો જ આવે ત્યારનો દીકરો છે હું ઈ માં વ્યાય જાય ઉંદડિયું મને ખબર છે ગાજલામાં કાપી નાખે પરબાર કાપી નાખે ઈ ગીની દીકરીઓ હતી એરોસ્ટન હા ઈ કાકરિયાની બે છોકરીઓ કદી ફરી હતી એમ આગુ નાખ્યું તો એ ગાંડું છોકરીઓ નઈ તો એ બે ને ત્રણ ગગા છે એ માલ્યું કદું કે દેખાતું નથી ભારે રૂપારી વેસ્ટર્ન કહેવાય અને કદાચ એના વિવાહ ના થયો હોત તો હું તારા માગું ન્યા ખાય તારા 2-2 લાખ રૂપિયા પગાર છે એનો ઓહો ઠીક છે કે એમ નથી કઈ હું તો કહું નહીં ભણતર ભણી એના માથે ભણે પીટી વાય કરે અને પછી રિમાન્ડ ઓલું કરવું પડે એડમિશન કરવા મારે એનો બાપો માર પાસે મને તો ગમી ગઈ રૂપારી વાત એનો બાપો માર પાસે આવ્યો હતો હા એટલે આમાં જરાક એડમિશન નું કરતા ને પછી કાંઈ કરીને લાખ કરી ચારી વાર કોઈ ના માન મેળાવ્યો બધું
કરી દીધું હા એ તયું ને તો ઓળખાણ છે મારે નકર ખાટલા ની રિમાન્ડ માં કઈ લઈ જવા ના લઈ જવા દે હું એ વિચાર કરતો હતો ઘણી માગા નાખવાનો અહીં વાત કરી બીજી માલિકો હોટલ માં ના કરો આજે આપણે એક હાથમાં બેઠા ને પૂછી લીધું દેખાય જવાન પણ જવાન ન હોય વિવાહ થઈ ગયેલો હોય બે ત્રણ ત્રણ વ્યાહ હોય ગધનું બહુ દેખાઈ દીધું ઘરવાળા બહુ ઉછાણ માં હોય આંખ ને ફરકાવાય એના આજ આપણે બે બેઠા હતા ને એટલે તને પૂછી લીધું આપડે ભલે ને ગમે લેપ કરી આ હેર છે હેર આમાં પછી જાજુ ઓલું ના હાલે માલિકો એકાદ માલ બેહવામાં આપણી લાગવત છે એટલે બેહવા દે અહીંયા ખાટલો નાખે ને નકર આજે અહીંયા ખાટલો ન નાખે ના નાખવા દીવા આજે આદિ કાર થઈ ગયો મુંબઈ ન્યા કીની ખાટલો નાખીને બેઠા કોઈ નહીં હા તાર જાણ ખાતા કોઈ નહીં આ તાજમહેલ વાળા હોટલ વાળા તારા કઈ ઓળખીતા પણ મારી જ છે એવું હોય 5 વીઘા જમી હતી એના માથે તો ઈ ભાઈબંધ ને પછી મી દીધું કે તું રાખ આકાર ભરવાની તઈ તેવડ નો તે માહિજો દાદા વરા થઈ ગયા એટલે ને ઈ આપણો જ છે ન્યા હું કહું કે થારે આવ દે એલાવા દે પણ થારી પરબારી ખુરશી નાખ દે ખુરશી નાખી દે તાજમહેલ ની માલુકોર બાયને ઇના પટાંગર ની માલુકોર કોઈ આજ દી સુધી ખાટલો નાખીને બેહલ જોયો હું એ જ વિચાર કરું કે વૈદ્યાને તો ઓળખાણ કે હું આમાં અને આજ ઈ તર્યું રહ્યું ને આપડા બેઠા ઈ તર્યું ઈ તો મારા નામ માં થશે હજી આટાજી ખાતા ન કરી દીધું નકર ઈ લે રે નકર ના દેવો ભાઈ આધાર રાખવો જોઈએ એટલે આ મારા છે ઘણું કર્યું છે અટાણ કદાચ મુંબઈ માંથી કોઈ પણ માણસ આવીને એમ કે ઉપડે ખાટલો તો એની હેઠળ બારી વાત જાય ન ઉપડે ખાટલો નહીં ઈ વાહન તરી તરી વ્યા જાય ખબર પડી જાય કે વિદેશભાઈ આવી ગયા છે હવે શું કાર ઈ જો ઓલા 4 વ્હીલ માં ઉભી ગયા ઓલા આમ જાય પણ ઓરા એક ન થાય ઈ તો વેજિયા તો ખાવાનું અહીંયા ગોઠવાઈ જાય ને આમાં ના ખવાય તો અરે ગરમ મસાલા વાળું હોય બધું અરે એની મોજ ધરાવીને બેહાડ્યો તમે ખાધો તો ખરી 3 દી સુધી પપોડી થઈ હતી ન ખવાય આને માયલું કરા મસાલા વાળું મને તો જો કઢે રોટલો કોઈ ખીચડી પોસી આવ્યું હોય ને એવું હોય તો મજા દે આપડે શું થાય વાંથી આવ્યા હોય અને આ બધા ખોરાક મસાલા વાળા હાલી મારો ભાઈબંધ એક બીજો છે ને ત્યાં રોટલા ને કઢે ને આપડે ખાવું તો મજા બિચારો નામી માણસ છે ત્યાં જાય પગરખાની દુકાન છે ત્યાં